हेलो फ्रेंड्स, वेलकम टू स्कूल। આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ HDFC એસેટ મેનેજમેન્ટ કંપની છે એના જે ક્વાર્ટરલી રિઝલ્ટ આવ્યું છે એના ઉપર આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ। તો હવે હું ડાયરેક્ટ કંપનીના રિઝલ્ટ વાંચવાનું સ્ટાર્ટ કરું એના પહેલાં એક ડિસ્ક્લેમર છે કે આ વિડીયો અંદર હું કોઈ પણ જાતનું રિકમેન્ડેશન કે ટિપ્સ નથી આપતો કે તમે કોઈ પણ શેરને તમે બાય કરો, સેલ કરો કે હોલ્ડ કરો। તો એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે આ વિડીયો જસ્ટ એજ્યુકેશન પર્પઝ માટે છે, તો આ વસ્તુ તમે ધ્યાન રાખજો। તો ચાલો હવે આપણે આવી જઈએ કંપનીના જે કન્સોલિડેટ રિઝલ્ટ છે એના ઉપર। તો અહીંયા હવે તમે જોઈ શકો છો કંપનીના જે કન્સોલિડેટ રિઝલ્ટ છે એ આવી ગયું છે અને અહીંયા જે તમે ધ્યાનથી જો તો અહીંયા જે પણ ફિગર આપેલી છે, જે પણ વેલ્યુ આપેલા છે એ બધા રૂપીઝ ઇન કરોડમાં આપેલા છે। અને હવે હું આ જે પીડીએફ છે એને થોડું ઝૂમ ઇન કરી લઉં એટલે આપણે સરખી રીતે આ જે રિઝલ્ટ છે એને વાંચી શકીએ। તો અહીંયા હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે પણ સિક્વન્સ આપેલું છે એમાં ડિસેમ્બર 2024, સપ્ટેમ્બર 2024 અને ડિસેમ્બર 2023 એટલે કે ક્વાર્ટરલી અને એન્યુઅલી કંપનીના બંને રિઝલ્ટ આપેલા છે જેનાથી આપણે કમ્પેર કરવામાં ઇઝી રહે। હવે આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈ લઈએ ટોટલ ઇન્કમ। તો ટોટલ ઇન્કમની અંદર આપણે જો વાત કરીશું તો આમાં આવે છે રેવન્યુ ફ્રોમ ઓપરેશન અને અધર ઇન્કમ, અને એ તમે જોશો ટોટલ ઇન્કમ તો ટોટલ ઇન્કમમાં જે એક વર્ષ પહેલાં કેટલું હતું એ હતી 814 અને અત્યારે કેટલું જોવા મળે છે 1027। અને જો વાત કરીએ ક્વાર્ટરલી તો ક્વાર્ટરલીમાં તમે જોશો તો એમાં કેટલું છે 1058, જે અત્યારે કેટલું થઈ ગયું છે 1027। તો એમાં તમે ધ્યાનથી જો તો 814નું અત્યારે કેટલું થઈ ગયું છે 1027, એટલે કે કંપનીના જે ઇન્કમ છે એમાં ગ્રોથ જોવા મળે છે। અને જો વાત કરીએ ક્વાર્ટરલી તો ક્વાર્ટરલીમાં તમે જોશો તો 1058નું અત્યારે 1027 થઈ ગયું છે। એનો મિનિંગ કે અહીંયા ક્વાર્ટરલીમાં આપણે ગિરાવટ જોવા મળે છે। હવે જો આ સિચ્યુએશન ક્યારે બને કે કંપનીના ક્વાર્ટરલી કે એન્યુઅલી કંપનીની ટોટલ ઇન્કમ છે એમાં ગિરાવટ જોવા મળતી હોય તો આ બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે કોઈ પણ કંપની માટે કે એના જે એક્સપેન્સ છે, એના જે ખર્ચાઓ છે એના ઉપર કંપની થોડું કંટ્રોલ કરે, કંપનીની જે એક્સપેન્સીસ છે એને કંપની સરખી રીતે મેનેજ કરે। હવે આપણે જોઈ લઈએ કંપનીના ટોટલ એક્સપેન્સ છે એ કેટલા આવે છે। તો એમાં તમે જોશો તો એક વર્ષ પહેલાં કેટલું હતું 177 અને અત્યારે કેટલું છે 187। તો અહીંયા તો જમ્પ જોવા મળી રહી છે। અને જો વાત કરીએ ક્વાર્ટરલી તો ક્વાર્ટરલી જો તમે જોશો તો 199નું અત્યારે થઈ ગયું છે 187, એટલે કે કહી શકીએ કે આપણે કંપની છે એ કંપની થોડુંક આપણું એનું જે એક્સપેન્સ છે એ એક્સપેન્સ મેનેજ કર્યું છે। 199નું 187 થઈ ગયું છે। અને હવે ટોટલ ઇન્કમમાંથી આપણે જો ટોટલ એક્સપેન્સ માઇનસ કરી દઈએ તો આપણને મળશે ટોટલ પ્રોફિટ બિફોર ટેક્સ, એટલે કે એવા પ્રોફિટ કે જેમાંથી ટેક્સ હવે બાદ કરવાનું બાકી હોય। તો એ જો તમે જોશો તો એક વર્ષ પહેલાં કેટલું હતું 637 અને અત્યારે કેટલું થઈ ગયું છે 839, એટલે કે અહીંયા જે પ્રોફિટ છે એમાં આપણે ગ્રોથ જોવા મળી રહી છે। અને જો વાત કરીએ ક્વાર્ટરલી તો એમ હતું 858, જો અત્યારે કેટલું જોવા મળે છે 839। તો ક્વાર્ટરલી જો વાત કરીએ તો પ્રોફિટની અંદર આપણે અહીંયા ગિરાવટ જોવા મળી રહી છે। તો ચાલો હવે આ પ્રોફિટ છે એ પ્રોફિટમાંથી આપણે ટેક્સ પે કરી દઈએ ગવર્મેન્ટને, અને જે ટેક્સ પે કર્યા પછી આપણે જે પ્રોફિટ મળશે એ મળશે પ્રોફિટ આફ્ટર ટેક્સ, એટલે કે નેટ પ્રોફિટ। અને નેટ પ્રોફિટની જો વાત કરીએ તો એ એક વર્ષ પહેલાં કેટલું હતું 487 અને અત્યારે કેટલું થઈ ગયું છે 641। તો કહી શકીએ કે અહીંયા બહુ સરસ જમ્પ જોવા મળી રહી છે। અને જો વાત કરીએ ક્વાર્ટરલી તો એ છે 576 અને અત્યારે કેટલું છે 641। તો અહીંયા ક્વાર્ટરલી અને એન્યુઅલી બંને બેઝ ઉપર તમને જમ્પ જોવા મળી રહી છે, એટલે કે ગ્રોથ દેખાય છે। જે વાત કરીએ તો પ્રોફિટ બિફોર ટેક્સની અંદર કેટલું હતું કે ત્યાં એન્યુઅલી આપણને બટ ક્વાર્ટરલી કંપનીને જે પ્રોફિટ હતું એની અંદર ગિરાવટ જોવા મળતી હતી, અને અહીંયા બંનેમાં ક્વાર્ટરલી અને એન્યુઅલી બંનેમાં આપણને જમ્પ જોવા મળી રહી છે। અને એ જ વસ્તુ જો આપણે ઈપીએસ ફોર્મની અંદર જોવું હોય તો ઈપીએસમાં તમે બેઝિક ઈપીએસ છે એ તમે જોશો તો અહીંયા દેખાય છે। અહીંયા જો વાત કરીએ એક વર્ષ પહેલાંની તો એ છે 22, જો અત્યારે કેટલું થઈ ગયું છે 30.02, એટલે કે અહીંયા 22ના 30 થઈ ગયું છે, એટલે મસ્ત સરસ જમ્પ જોવા મળી રહી છે। અને જો વાત કરીએ ક્વાર્ટરલી તો 26.99નું અત્યારે 30 થઈ ગયું છે। તો એન્યુઅલી અને ક્વાર્ટરલી બંને બેઝ ઉપર અહીંયા આપણને જમ્પ જોવા મળી રહી છે, ગ્રોથ જોવા મળી રહી છે। તો હવે આ જે રિઝલ્ટ છે એ જોયા પછી આપણે કહી શકીએ કે ટોટલ જે મિક્સ રિએક્શન રહેશે એ હવે આપણને ખબર પડશે જ્યારે માર્કેટ ઓપન થશે। તો માર્કેટની આ જે રિઝલ્ટ છે એ કેવું લાગ્યું તો એ આપણે જ્યારે માર્કેટ ઓપન થશે ત્યારે જે આ કંપનીના શેર પ્રાઇસ છે એની અંદર કેવી રીતે મૂવમેન્ટ જોવા મળે છે એના ઉપરથી ખરેખર ખબર પડશે। બાકી તમને આ રિઝલ્ટ કેવું લાગ્યું એ તમે નીચે કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરી શકો છો। અને હવે આપણે મળીએ કોઈ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાર સુધી ટેક કેર એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ।